નિશા નિશા રૂડો ને રૂપાળો ગોરો ગોરો માખણ જેવો છું, માનો તો ભાઈ નહીં પણ બાળકોનો વહાલો મામો છું. એકવાર બોલું પાછું સાંભળજે. રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું, માનો તો ભાઈ નહીં પણ બાળકોનો વહાલો મામો છું. એટલે કઈક વ્હાઈટ વસ્તુ છે. હા ઈ તો સાચું સાચું હાલ. પણ વ્હાઈટ વસ્તુમાં શું? અને આ તો છે ને કહેવાય ને વ્હાઈટ વસ્તુમાં પાછું તો એમ કીધું કે માખણ જેવો છું, એટલે ટૂંકમાં માખણ તો નથી. માખણ તો થોડી કઈ હોય કે જવાબ જ નથી માખણ એનો કઈ. માખણ નથી અને વ્હાઈટ કલરનું છે. પણ એની પહેલા દોસ્તો જો તમને આનો આન્સર ખબર પડી ગયો હોય તો ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવી દો. અને હા, જો તમારો જવાબ સાચો હશે, પેજને ફોલો કરેલું હશે અને આવી યાર નવી નવી યાર તમારા માટે ઉખાણા લઈને આવીએ છીએ, જાણકારી લઈને આવીએ છીએ યાર, ને તમારા બાળકોને કંઈક નવું શીખવાય, નવું શીખવવા માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ. તમારે ફોલો કરવાના કઈ પૈસા તો ચૂકવવાના નથી અને અમે સામે પૈસા આપીએ છીએ તમને. જો ક્વેશ્ચન સાચો હશે તો યાર, અને ફટાફટ ગમે આડીઅવળી વસ્તુને ફોલો કરવા કરતા અમારા વિડીયોને એકવાર લાઈક કરી દો, મોટિવેશન મળે યાર અમને. અને આવા નવા વિડીયો અને નવી જાણકારી તમારા માટે લઈ આવવાનું મન થયા રાખે તો ફટાફટ આને ફોલો કરી દો. હાલો હવે આપણે મેઇન ક્વેશ્ચન આવી જાય કે રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું, માનો તો ભાઈ નહીં પણ બાળકોનો વાલો મામો છું. હાલ માખણ જેવું છે, રૂપાળે છે, તો વ્હાઈટ વસ્તુમાં બીજું શું? દૂધ, દહીં. ઈ નથી વ્હાઈટ વસ્તુ તો બીજું શું હોઈ શકે? ભાઈ બાળકોનો મામો હોય છો એમ કીધું મને. મામા હવે તો આમ હિન્ટ થઈ ગઈ એવું લાગે મને તને. ચાંદા મામા. સાચું લે તારો જવાબ આજે પહેલી વાર મેં કઈક સાચો આન્સર આપ્યો. પહેલી વાર તને એમ થયું કે હાઈસ મારો જવાબ સાચો પડ્યો કા? કેટલા તું ક્વેશ્ચન મને પૂછો હશે એમાંથી મેં એક ક્વેશ્ચન આન્સર સાચો આપી દીધો. દોસ્તો રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું, માનો તો ભાઈ નહીં પણ બાળકોનો વાલો મામો છું. આનો સાચો જવાબ છે આપણા ચાંદા મામા. અત્યારે તો તમને આમાં ચાંદા મામા નહીં દેખાય, બરાબર છે, પણ સાચો જવાબ છે ચાંદા મામા. તો દોસ્તો તમને આન્સર ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવી દો. ને તમારી પાસે કાંઈ આવા ઉખાણા હોય ને નવા એ પણ નીચે કોમેન્ટ કરો એટલે અમે એ વિડીયો લઈ આવીએ ને લોકોને પૂછીએ ને મને મોકલજો મને, એટલે હું આને ક્વેશ્ચન પૂછી શકું. અરે વાહ, તો મોકલી દો ફટાફટ, નીચે કોમેન્ટ કરી દો. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.